સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં એક અનોખી પહેલ જોવા મળી, જ્યાં પતંગની ઘાતક દોરીથી મૃત્યુ પામેલા પક્ષીઓની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। અરાઇઝ ગ્રુપ દ્વારા આયોજિત આ વિશેષ શોભાયાત્રા 15 જાન્યુઆરીની સાંજે કંસારા બજારથી શરૂ થઈ, જે શહેરના મુખ્ય માર્ગો જેવા કે ગ્રીન ચોક, શક્તિ ચોક, ઝાલા રોડ પરથી પસાર થઈ હતી। છેલ્લા 2 દિવસમાં પતંગની ચાઇનીઝ દોરીના કારણે 11 પક્ષીઓએ જીવ ગુમાવ્યા। અરાઇઝ ગ્રુપ દ્વારા ઘાયલ પક્ષીઓને બચાવવા માટે વિવિધ વિસ્તારોમાંથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જો કે કેટલાક પક્ષીઓને બચાવી ન શકાયા હતા। પક્ષીઓનું અબોલ જીવોનું પણ નુકસાન કરીએ છીએ અને પક્ષીઓનું પણ નુકસાન કરીએ છીએ। તો મારી અને અરાઇઝ ગ્રુપ વતી તમને દિલથી પ્રાર્થના છે કે તમે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ઓછો કરો અને સાંજે જે આપણે ફટાકડા ફોડીએ છીએ, સવારે ઉત્તરાયણ અને સાંજે આપણે જે દિવાળી મનાવીએ છીએ ને, એ દિવાળી આપણે ન મનાવી અને એનાથી આપણને છે ને આપણને તો નુકસાન થાય છે, એની સાથે સાથે જે પક્ષીઓ હોય છે, જેના માળામાં જતા રહ્યા હોય છે, એના નાના નાના બચ્ચા એ ફફડીને મરી જાય છે અને એને બીક લાગે છે, જેથી કરીને તમે સાંજે ફટાકડા ન ફોડો। તો 2008થી શરૂઆત કરી હતી, એ વખતથી અંદાજે 200 થી 250 પક્ષીઓના રેસ્ક્યુ આવતા હતા, 100થી વધુ પક્ષીઓ મૃત્યુ પામતા હતા। તો આ સમયે ગ્રુપ દ્વારા જે જનજાગૃતિ ધાંગધ્રા શહેરમાં આજુબાજુના ગામને લાવી એનો 2025માં આજરોજ ઘણો ઘટાડો થયો છે। 25 જેટલા રેસ્ક્યુ આવ્યા છે, એમાંથી 11 જેટલા જે મૃત્યુ થયા છે। આ મૃત્યુનું કારણ એક જ છે કે જે ગઈકાલે જે લોકોએ જે આ ઉત્તરાયણ ઉજવ્યું છે ઘાતક પતંગ દોરાથી, એનું મોતની સજા આબોલ જીવને મળી છે। તો આપ સૌને એ જ વિનંતી કે સવાર સાંજ પતંગ ના ઉડાડીએ, પક્ષીઓ બચાવમાં સહભાગી થઈએ, તેમજ આ જે ચાઇનીઝ દોરી જે વાપરી છે એનો પણ ઉપયોગ ના કરીએ। આજરોજ 15મી જાન્યુઆરી નિમિત્તે 11 પક્ષીઓની સ્મશાન યાત્રા ધાંગધ્રા રાજમાર્ગ ઉપરથી નીકળીને તળાવના કિનારે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે।